અને હજુ આપણે અશોકભાઈને સાંભળવાના છે, અશોકભાઈ શ્રીમાળીને. એટલે બહુ ટૂંકમાં મારે વાત કરવી છે. આ બાપ પાત્ર કેવું છે? મા માટે દુનિયાભરના કવિઓએ લખ્યું છે, પણ આ બાપ એની માટે ઓમ વ્યાસ નામના એક કવિએ બહુ સારી વાત કરી. આ બાપ પાત્ર કેવું છે? पिता रोटी है, पिता कपड़ा है, पिता मकान है. पिता रोटी है, पिता कपड़ा है, पिता मकान है, पिता नन्हे से परिंदे का बड़ा सा आसमान है. पिता है तो घर में हर पल राग है. एक बाप હોય ને તો ઘર ભર્યું ભર્યું લાગે. ભારત અને પાકિસ્તાનની મેચ આપણે ઘણી વખત જોતા હોઈએ અને એની અંદર જે જૂના માણસો છે આમાં એને ખબર હોય કે ભારત અને પાકિસ્તાનની મેચ હોય અને ભારત અને પાકિસ્તાનની મેચની અંદર કદાચ સચિન જે છે એ બરોબર પરફોર્મન્સ ના કરી રહ્યો હોય, એની તબિયત એટલી બધી ઓકે ના હોય, એ બરોબર રમે ના રમે, પણ ખાલી એ મેચમાં હોય ને, એની હાજરી હોય મેચમાં, તો ભારતનું મનોબળ વધી જાય, જુસ્સો વધી જાય, આનંદ વધી જાય, અને પાકિસ્તાન છે ને એ પાકિસ્તાનનું મનોબળ ઘટી જાય. એમ આ બાપ જે છે એ ઘરની અંદર હાજર હોય ને, એની હાજરી કાફી છે. ભલે કદાચ બોલી ના શકે, ઉંમર વધારે થઈ હોય, ઓછું જોતા હોય, ઓછું બોલતા હોય, પણ એ બેઠા હોય તો ઘર ઘર જેવું લાગે. पिता नन्हे से परिंदे का बड़ा सा आसमान है. पिता है तो घर में हर पल राग है. पिता से ही माँ की चूड़ी बिंदी सुहाग है. और पिता है तो बच्चों के सारे सपने हैं. पिता है तो बाजार के सब खिलौने अपने हैं. આખું બજાર મારું છે જો મારો બાપ મારી સાથે હોય તો. હા, જે જે ઘરની અંદર રહેતા હોય એના ખૂણે ખૂણેથી, એની ઈંટે ઈંટમાંથી જેનો પ્રેમ, જેનો પરસેવો, જેનો ઉધમ, જેનો સ્નેહ, જેની લાગણી અને જેની ઉદારતાની સુગંધ આવતી હોય, ઘરના ખૂણે ખૂણેથી જેના પરસેવાની ગંધ આવતી હોય. કારણ કે એક બાપ ઘર બનાવે ને તો એ ઘર ખાલી સિમેન્ટ, માટી કે ઈંટનું જ નથી બનતું. એની અંદર ખાલી ઈંટ, માટી કે સિમેન્ટનું જ ચણતર નથી થતું. એની અંદર એક બાપનો પરસેવો પણ ચણાય છે. હા, અને મહિનો થાય ને સાહેબ એટલે બિલની રમઝટ છૂટે. હા, એક મહિનો થાય, ટીવીનું બિલ આવે, લાઇટનું બિલ આવે, ગાડીના હપ્તા હોય, પર્સનલ લોનો હોય, પણ આ બધા જ હપ્તા ભરતા ભરતા, આ બધા જ બિલ ભરતા ભરતા જે પોતાનું દિલ સાચવી રાખે છે ને, એ પાત્ર એટલે પિતા. જેબ ખાલી हो मगर मना करते नहीं देखा. जेब खाली हो मगर जिसे मना करते नहीं देखा. मैंने बाप से ज्यादा अमीर इंसान नहीं देखा. मैं बाप થી અમીર માણસ નથી પાડ્યો. અને ગુરજીએફ નામનો એક સંત કહે છે કે જે સંતાન સાચે જ પોતાના મા-બાપને ચાહે છે ને, દેખાડાની માટે નહીં, એડવર્ટાઇઝની માટે નહીં, પણ જે સાચે જ પોતાના મા-બાપને ચાહે છે એ સંતાન સંત છે. અને હું એવું કહું છું કે પત્નીને છોડી, બાળકોને છોડી અને એક માણસ જે વગડે જાય એને જો આપણે સંન્યાસી કહેતા હોય, એને જો આપણે સાધુ કે સંત કહેતા હોય, તો એક દિવસ પોતે કમાયેલી તમામ મિલકત, તમામ સંપત્તિ જે પોતાના સંતાનોના નામે કરી અને મોતનું કફન ઓઢી અને હુઈ જાય, એ બાપ પણ તો એક સંત છે, એ બાપ પણ તો એક સાધુ છે. અને હું
ત્યાં સુધી કહીશ કે જેને બાપનો ભરોસો હોય ને એનો ભરોસો કરજો સાહેબ. હા, જેને પોતાના બાપ ઉપર ભરોસો હોય એનો જ ભરોસો કરજો. બાકી જેને બાપનો ભરોસો ના હોય ને એનો ભરોસો ના કરતા. કારણ કે જે લોહીનો હોય ને એ બીજા કોઈનોય બની શકે. જે પોતાના લોહીનો હોય એ બીજા કોઈનો બની શકે. બાકી જે લોહીનોય ના હોય ને એ તો કોઈનોય ના હોય. જે લોહીનો હોય એ બીજા કોઈનો બની શકે. અને આ માટી છે ને, આ માટી આ પ્રેમની માટી છે, આ સંબંધોની માટી છે. અને આ એવો સમાજ મારી સામે ઉપસ્થિત છે જે સમાજ પોતાના ગર્ભની અંદર એક સંતને સમાવી શકે. આ હેસિયત જે સમાજ પાસે છે, આ તાકાત જે સમાજની અંદર છે, જે પોતાના ગર્ભની અંદર દાદા ત્રિગમને સમાવી શકે, જે પોતાના ગર્ભની અંદર મૂળ હંસને સમાવી શકે, જે પોતાના ગર્ભની અંદર તેજાનંદને સમાવી શકે. શબ્દ એક શોધવું ત્યાં સંહિતા નીકળે, અને કૂવો ખોદવા જાઓ ત્યાં સરિતા નીકળે. આ દેશ આ સાધુઓનો દેશ છે, આ સંતોનો દેશ છે. અને એવો સમાજ મારી સામે ઉપસ્થિત છે ને ત્યારે મને બોલવાનું મન થાય સાહેબ. અને બહુ સારી રીતે સાંભળી રહ્યા છો તમે. હા, પ્રવીણભાઈ હોય, સંદીપભાઈ હોય, એ બંને મિત્રોને તમે બહુ સારી રીતે સાંભળ્યા. બાકી અમુક જગ્યાએ અમુક ફરમાઈશ ઉપરથી ખબર પડી જાય અમને કે વર્ગ કેવો છે. હમણાં એક જગ્યાએ અમે ગયા ને તો ત્યાં ફરમાઈશ હતી, જેના ઘરમાં ભૂંડી નાર. હા, એટલે મેં કીધું ભાઈ તારો ઠપકો અમારા પાસે લાવો છે. એ જે ઘરે કહી ના શકતા હોય અમારા પાસે કહેવરાવું હોય. પણ આ સમાજ જ્યારે મારી સામે બેઠો છે, બાપનો એક પ્રસંગ, આ બાપ અને દીકરાનો પ્રેમ કેવો હોય. અને આ માટીની અંદર જ બની શકે, આ દેશની અંદર જ બની શકે. કારણ અત્યારે ઘણા ટેગ આપે છે, જે યુવાન મિત્રો છે ભણતા હોય એમને ખબર હોય, ઘણી જગ્યાએ ટેગ આપવામાં આવે કે અમદાવાદ સિટી ઇઝ વર્લ્ડ હેરિટેજ સાઇટ, કાલીબંગન ઇઝ વર્લ્ડ હેરિટેજ સાઇટ. એટલે કે એ વિશ્વની વસાહત છે, એ વિશ્વની ધરોહર છે. ધોળાવીરા ઇઝ વર્લ્ડ હેરિટેજ સાઇટ, રાણકી વાવ ઇઝ વર્લ્ડ હેરિટેજ સાઇટ. પણ મારું માનવું એવું છે કે ઇન્ડિયા ઇઝ વર્લ્ડ હેરિટેજ સાઇટ. આ જે દેશ છે ને, આ દેશ વિશ્વની વસાહત છે, આ દેશ વિશ્વની ધરોહર છે. શબ્દ એક શોધું ત્યાં સંહિતા નીકળે, કૂવો ખોદવા જાઓ ત્યાં સરિતા નીકળે. અને કંઈક અલગ તાસીર છે આ માટીની. અહીંયા મહાભારત વાવો ને ગીતા નીકળે. અહીંયા મહાભારત કાકા બાપાના કજિયાનું વાવેતર થાય અને એમાંથી ગીતા જેવું જ્ઞાન નીકળે. ને હજી એ ધબકે છે ઘણી લક્ષ્મણની રેખાઓ કે જ્યાંથી રાવણ જેવા બીતા નીકળે. અને જનક જેવો કોઈ ખેડૂ આવી અને હળ ચલાવે તો હજી એ આ માટીની અંદરથી એક સીતા નીકળે. બાપ અને દીકરાનો પ્રેમ કેવો હોય એનો આ નાનકડો પ્રસંગ. એક બાપ અને દીકરો આ બે જણા જંગલની અંદરથી જતા હોય, એક ગામથી બીજે ગામ, એમ કહેવાય કે ગામેત્રું કરી રહ્યા છે. 41 વર્ષનો પિતા છે, એની સાથે એનો 10 વર્ષનો દીકરો છે. અને એ જે પિતા છે એ પિતાની પાસે એક બહુ કિંમતી થેલી છે, દાગીનાની, ઘરેણાની, જે એને જિંદગીની કમાણી કરી છે, જીવનભરની કમાણી જે થેલીની અંદર બંધ છે. બાપ અને દીકરો જંગલનો અવાવરૂ રસ્તો હોય અને અવાવરૂ રસ્તા ઉપરથી જતા હોય અને એવામાં બરોબર એકાદ જગ્યાએ એ દીકરો જે છે એ કૂવો જુએ એટલે પેલો જે દીકરો છે એ બાપને જીદ કરે છે કે પપ્પા મારે કૂવો જોવો છે. બાપ દીકરાને કૂવો જોવા માટે લઈ જાય અને કૂવો જોતા જોતા ઘટના એવી ઘટે કે પેલો જે બાપ છે એ બાપના હાથમાં જે પેલી કિંમતી દાગીનાની ઘરેણાની જે થેલી છે ને એ થેલી છટકી જાય. એ થેલી છટકી અને કૂવાની અંદર જઈને પડે. ગરીબ બાપ છે, જીવનભરની કમાણી થેલીની અંદર બંધ છે. એ બાપ થોડી વાર માટે હતાશ થઈ જાય, કારણ કે એ થેલીની સાથે એના ઘણા સપના
જોડાયેલા છે, દીકરાઓને પરણાવવાના છે, દીકરાઓને ભણાવવાના છે, દીકરાઓને દીકરીઓને મોટા કરવાના છે. એ થેલી કુવાની અંદર પડે એટલે બાપ હતાશ થઈ, નિરાશ થઈ અને આમ કેમ ફાંફા મારી અને એ જે બાપ છે એ જંગલની અંદરથી જંગલના જે ઝાડવા હોય એ ઝાડવાના વેલા લઈ આવે અને એ વેલા જે છે ને એ એક વેલા ઉપર બીજો વેલો ચડાવી અને એ બાપ જે છે એ જંગલની અંદર એક નાનકડું દોરડું તૈયાર કરે, નાનકડી રસ્સી તૈયાર કરે. એ રસ્સી તૈયાર કરી અને એ બાપ એ રસ્સીને તપાસે છે. તો તપાસ કરતા એ રસ્સી છે ને એટલી બધી મજબૂત નથી કે એ એક મોટા માણસનો, એક 41 વર્ષના માણસનો વજન સહન કરી શકે. રસ્સી એટલી બધી મજબૂત નથી. એટલે એ જે બાપ છે ને એ બાપ એના દીકરાને કહે છે કે બેટા તું ઉતરીશ, હું નહીં ઉતરી શકું કૂવામાં, આ દોરડું મારો વજન નહીં સહન કરી શકે, તું ઉતરીશ. દર્દ જે હોય છે દિલના એ આવીને બહાર બોલે છે. રહે જો મૌન આંખો તો આંખોથી અશ્રુની ધાર બોલે છે. અને ફકીરે હાલ જોઈ પરખ કરશો નહીં નાજીર, કારણ કે જે હોય છે સારા એમના તો બધાય સંસ્કાર બોલે છે. જે હોય છે સારા. 10 વર્ષનો દીકરો, આજકાલના દીકરાને કદાચ તમે બજારની અંદર પડીકું લેવા માટે મોકલો ને તોય દીકરો ના પાડી દે કે ના હું નહીં જાઉં. દૂધની થેલી લાવવી હોય, છાશની થેલી લાવવી હોય તો એ 10 વર્ષનો દીકરો હોય ના પાડે ઘણી વખત અને એને 5 રૂપિયા વાપરવા આપો પછી જાય. 10 વર્ષનો દીકરો, એના બાપે કહ્યું કે બેટા તું ઉતરીશ? હા બાપુજી હું ઉતરું. ટૂંકમાં વાત કહું, કારણ કે આજે આ રાત ટૂંકી છે અને વેશ ઝાઝા ભજવવાના છે અમારે. હા, કલાકારો ઝાઝા છે એટલે ટૂંકમાં વાત કહી દઉં. એ જે દીકરો છે એ દીકરાને કૂવામાં ઉતારવામાં આવે. દીકરો કૂવાની અંદર ઉતરી અને જે પેલી કિંમતી દાગીનાની ઘરેણાની થેલી છે એ થેલીને લઈને બહાર આવે. એ થેલી એના બાપને આપે. બાપ રાજી થઈ જાય. પણ આ જે ચિત્ર છે, આ જે ઘટના છે એ રસ્તાનો જનારો એક વટે માર્ગો જોઈ જાય અને પેલો વટે માર્ગો આવી અને પેલા બાપને ઠપકો આપે કે દોસ્ત તારી અંદર બુદ્ધિ છે કે નહીં? તને ભાન પડે છે કે નહીં? તું આ એક દાગીનાની કે જેની હોય એની આ એક નાની એવી થેલી માટે તું તારા દીકરાને કૂવામાં ઉતારે છે. તને રૂપિયા વાળા છે કે તારો દીકરો વાળો છે? અને એવું તે શું છે આ થેલીની અંદર કે જેની માટે તું તારા દીકરાને કૂવામાં ઉતારે છે? બાપને ઠપકો આપતો આપતો એ જે વટેમાર્ગુ છે એ પેલા દીકરાને ઠપકો આપે કે દોસ્ત આ તારા બાપની, બેટા આ તારા બાપની તો બુદ્ધિ બગડી છે. આ તારા બાપને તો કદાચ તારા કરતા રૂપિયા વધારે વાલા લાગે છે, પણ બેટા તું કૂવામાં ઉતર્યો કેમ? આ કૂવામાં ઉતરતા તારો જીવ કઈ રીતે ચાલ્યો? બેટા આ 21 ફૂટના ઊંડા કૂવામાં ઉતરતા તને બીક ન લાગી? તને ડર ન લાગ્યો? પણ હરિયલ ઘરે નો હોય અને ફળિયામાં કુંજરડા ફરે. અરે હરિયલ ઘરે નો હોય અને ફળિયામાં કુંજરડા ફરે પછી એને વયની વાટ ન હોય. ઈ કેહર બચ્ચાને કાગડા. જેના લોહી ઉજળા હોય, જેના સંસ્કાર ઉજળા હોય એની માટે તો બાપનો ઓર્ડર હોય ને એટલે પછી યમરાજ આવે તો એની સાથે ટકરાઈ જવું છે. મા બાપની વાત માનવાની જેને ટેવ પડી હોય અને આ દુનિયા એની નોંધ લે સાહેબ. પેલો વટેમાર્ગુ કહે છે કે બેટા તને ડર ન લાગ્યો, તને બીક ન લાગી? અને ત્યારે 10 વર્ષનો એ જે દીકરો છે એ પેલા વટેમાર્ગુને જવાબ આપે છે કે કાકા ડર તો મને બહુ લાગતો હતો. અરે કાકા બીક તો મને ઘણી લાગતી હતી. મને ખબર હતી કે 20 ફૂટનો આ ઊંડો કૂવો, આ વેલાઓની મદદથી બનાવેલી રસ્સી, આ રસ્સી કદાચ તૂટી જાય, આ કૂવાની અંદર કોઈ એરું હોય, કોઈ ઝેરી જનાવર હોય, એ ઝેરી જનાવર ડંખ મારે. બીક તો મને ઘણી લાગતી હતી, પણ એક નજર મેં જ્યારે ઉપર કરી, એક નજર જ્યારે મેં મારા બાપ સામે કરી અને ત્યારે મને થયું કે દોરડાના છેડા એ જો મારા બાપના હાથમાં હોય ને
તો પછી જગતની તાકાત નથી કે મારું રૂવાટું ખાંડું કરી શકે. દોરડાના છેડા જો મારા બાપના હાથમાં હોય, કહેવાનો અર્થ એક જ છે સાહેબ, કે જે ખોડિયાએ જેના ખોડિયાની અંદરથી આપના ખોડિયાનું નિર્માણ કર્યું હોય, એ ખોડિયાને ક્યારેય ખોટું ના લાગે સાહેબ. એ વાતનું જરાક ધ્યાન રાખજો. અને ધન ખર્ચતા મળશે બધું, પણ મા બાપ ફરી મળશે નહીં. લાખો કમાતા હો ભલે, પણ મા બાપ જેના ના ઠર્યા, અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. કારણ આ કોઈ પુનિત મહારાજનું આખું આ જે ભજન છે ને, એક વખત વાંચવા જેવું છે સાહેબ. સંતાનથી સેવા ચહો તો સંતાન છો, સેવા કરો. આ સંદીપભાઈએ વાત કરી ને, અરે ગામડાની બેંક હોય ને સાહેબ, ગામડાની બેંકની અંદર તમે જઈ અને 25,000 રૂપિયા મૂકી આવો, વર્ષે 2 વર્ષે 5 વર્ષે એ 5% વ્યાજ આપતી હોય કે 2% કે 3% વ્યાજ આપતી હોય, તો આ જગત પણ એક બેંક છે. અને આની અંદર જે વાયુ હશે ને એ મળવાનું. કારણ કે બાળક લેંગ્વેજમાં નથી સમજતું. બાળક જે છે ને એ લેંગ્વેજ થી નથી સમજતું, એ બોડી લેંગ્વેજ થી સમજે છે. એટલે આપણે બધાએ સમજાવીએ છીએ કે મા બાપની સેવા કરો, પણ સંતાનથી સેવા ચાહો તો સંતાન છો, સેવા કરો. બાકી જેવું કરો એવું જ ભરો. એ ભાવના ભૂલશો નહીં. ભૂલો ભલે, બીજું બધું મા બાપને ભૂલશો નહીં. આટલી વાત કહી અને આ સમાજની અંદર, આ સમાજની વચ્ચે બેસી અને મને બોલવાની તક મળે એ પણ મારી માટે મોટી વાત છે. કારણ કે આ તો બોલવા વાળાઓનો સમાજ છે સાહેબ. હા, હું એની વચ્ચે બોલવા બેહું એટલે મારી માટે મોટી વાત છે. પણ એટલા જ એક સારા ભજનિક, ભજનના આરાધક અને તમારી બધાની ફરમાઈશ હતી એથી આજ છેક ગાંધીનગરથી, આમ વિસનગરના છે પણ છેક ગાંધીનગરથી આપણી વચ્ચે આવ્યા છે ભાઈ શ્રી અશોકભાઈ શ્રીમાળી. એને વિનંતી કરું કે આવી અને પ્રસંગને અનુરૂપ આપણને 2 ભજન સંભળાવે. ભાઈ શ્રી અશોકભાઈ શ્રીમાળી.